વાલા ખેડૂત મિત્રો, આવનારી સિઝન એટલે કે શિયાળુ પાકની સિઝન. આ શિયાળુ પાકની સિઝનની અંદર એવા 5 પાકોની તમને માહિતી આપવા જઈ રહ્યો છું કે જે 5 પાકોનું વાવેતર ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં કરવાના છે. તમે કેવા પાકોનું વાવેતર કરવાના છો એ પણ તમે જાણી લેજો. અને આ જે 5 પાકોનું વાવેતર જે કરવાનું છે એ કેવા કેવા સમય અંતરે કરવાનું છે, એનો ટાઈમ વાવણીનો કેવો હોય છે, એની માહિતીની આપણે આજે ખાસ માહિતી આપવાની છે. તો આ સાગર ખેડૂત પુત્ર તમને આગાહી કરવા જઈ રહ્યા છે કે ભાઈ આવનારી શિયાળાની સિઝનમાં 5 એવા પાકોનું વાવેતર આપણે કરીએ જેથી કરીને આપણને બજાર ભાવમાં પણ ફાયદો થાય અને એનું ઉત્પાદન પણ આપણને સારું એવું મળી શકે. તો ચાલો આપણે વિડીયોમાં એ જાણી લઈએ. તો આ વખતે શિયાળાની સિઝનની અંદર કંઈક નવા જ પાકો ખેડૂતો વાવે અને મિક્સિંગ કરીને પાકો વાવે એવું લાગી રહ્યું છે. આ વખતે એવું નથી થવાનું. જે રીતના મગફળીમાં 80 થી 85% ખેડૂતોએ મગફળીનું જ વાવેતર કર્યું ચોમાસામાં, એવી રીતના શિયાળામાં એકને એક પાક ઉપર ખેડૂતો ધ્યાન આપે એવું લાગી નથી રહ્યું. તો ડેટા મુજબ એવું જાણવા મળી રહ્યું છે અને એવું તારણ નીકળ્યું છે કે ખેડૂતો મિક્સિંગમાં ઘણા બધા પ્રકારના અલગ અલગ પાકોનું વાવેતર કરે. તો એમાં 5 પ્રકારના પાક છે એ મહત્વના પાક છે. એમાં પહેલા પાકની વાત કરીએ તો જીરુંનું વાવેતર. તો જીરુંનું વાવેતર પણ આ વર્ષે સારું એવું વધી શકે તેવું છે. એના વાવેતરના સમયગાળાની વાત કરીએ તો 10 નવેમ્બરથી લઈને આપણે 15 ડિસેમ્બર સુધી જીરુંના પાકનું વાવેતર કરી શકીએ. એટલે કે દિવાળી પછી આપણે જીરુંના પાકનું સારું એવું વાવેતર કરી શકીએ. એમાં જીરુંમાં ઘણી બધી સારી એવી વેરાયટીઓ છે. કેવી કેવી કંપનીઓના પાકની બિયારણ લઈને વાવેતર કરવું એની પણ આપણે છેલ્લે માહિતી આપવાના છીએ. એ જ રીતના વાવેતર કરશે ખેડૂતો ચણાનું વાવેતર. ચણાના પાકમાં ખાસ આપણે વાત કરીએ તો 5 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધી ખેડૂતો ચણાનું વાવેતર કરશે. આ ચણામાં ખૂબ સારી એવી ઘણી બધી નવી વેરાયટીઓ છે. એમાં મેઇન આપણે વાત કરીએ તો 3 નંબરના ચણા, 5 નંબરના ચણા અને છોલે ચણા, પછી નવી જે વેરાયટી આવી છે કે ડોલર ચણા, એની માહિતી પણ આપણે આગળના વિડીયોમાં આપવાના છીએ. તો આ પાકનું વાવેતર પણ ખેડૂતો વધારે કરી શકે તેમ છે. ત્યાર પછી વાત કરીએ ત્રીજા પાકની વાત, એટલે કે ધાણા અને ધાણીનો પાક. એ 25 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધી તમે આ પાકનું વાવેતર કરી શકો છો. આ પાકનો જે સમયગાળો અને ટાઈમિંગ ખેડૂતો તમને બતાવી રહ્યો છું એ મેઇન આપણે જે ઠંડીની શરૂઆત થતી હોય અને જે પાક જે સમયે વવાવો જોઈએ એ એકચ્યુઅલ સમય તમને બતાવી રહ્યો છું જેથી કરીને આપણને ખબર પડી શકે. તો ધાણા અને ધાણી તમે 25 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધીના વાવી શકો છો. કેવી કેવી કંપનીનું બિયારણ લેવું એ આપણે લાસ્ટમાં માહિતી એની આપીશું. ત્યાર પછી મહત્વનો પાક એટલે કે ઘઉંનો પાક. એમાં તમે 15 નવેમ્બરથી લઈને 15 ડિસેમ્બર સુધીનું વાવેતર કરી શકો છો. ઘઉંમાં ઘણા બધા સારી એવી ક્વોલિટીના અને સારી એવી વેરાયટીના દાણાની પણ તમે પસંદગી કરી શકો છો. એમાં આપણે ખાસ વાત કરીએ તો ટુકડા છે, ત્યાર પછી લોકવન ઘઉં અને બીજી ઘણી બધી અન્ય નવી વેરાયટીઓના ઘઉં આવેલા છે એનું પણ તમે વાવેતર કરી શકો છો. ત્યાર પછી અત્યારે જે પાક ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે અને એનું વાવેતર દિવસે ને દિવસે વધવાનું છે, એની માટેનો સ્પેશિયલ વિડીયો આપણે બનાવવાનો છે. જે વાવેતરનું નામ છે, જે પાકનું નામ છે વટાણાનો પાક. આ અત્યારે ખૂબ ફેવરિટ આ વર્ષે લાગી રહ્યો છે અને ઘણા ખેડૂતો એને અપનાવવાના છે. વટાણાના વાવેતરની વાત કરીએ તો 10 ઓક્ટોબરથી લઈને તમે 20 નવેમ્બર સુધી વટાણાની ખેતી કરી શકો છો. વટાણામાં ખાસ આપણે એની ખેતી પદ્ધતિ કેવી રીતના કરવી, કેટલા ટાઈમનો પાક હોય છે, કેવા એના બજાર ભાવ મળે છે, એની માહિતી આપણે આગળના વિડીયોમાં આપવાના છીએ. અને કેવી કેવી કંપનીનું બિયારણ એમાં સજેશન થાય એ પણ આપણે માહિતી આપવાના છીએ. એટલે કે વટાણાનો પાક પણ તમે 5મા નંબરનો જે પાક છે એ પણ વાવી શકો છો. આ વર્ષે વટાણાનું વાવેતર ખૂબ વધારે થાય એવી શક્યતાઓ છે. આગળના વિડીયોમાં એની માહિતી આપણે આપવાના છીએ કે ભાઈ એની વાવણી કેવી રીતના કરવી, બિયારણ કઈ કંપનીનું લેવું અને કેવા આપણને બજાર ભાવ મળી શકે એની માહિતીની વાતચીત કરવાના છીએ. તો આ 5 પાકોનો મેળાવડાની તો વાત થઈ ગઈ, પણ બિયારણ કેવી કેવી કંપનીઓના લેવા, સર્ટિફાઈડ બિયારણો, એ કંપનીની આપણે લિસ્ટમાં વાત કરીએ તો નિધિ સીડ્સનું તમે બિયારણ લઈ શકો છો, અતુર એગ્રી લિમિટેડનું તમે બિયારણ લઈ શકો છો, બોમ્બે સુપરનું બિયારણ લઈ શકો છો, ફૂલે સીડ્સવાળાનું બિયારણ લઈ શકો છો, અક્ષય સીડ્સવાળાનું બિયારણ લઈ શકો છો. એ જ રીતના રેનો કંપનીની જે ઘણા બધા સીડ્સ આવે છે એનું વાવેતર કરી શકો છો. ત્યાર પછી કર્તવ્ય સીડ્સનું તમે વાવેતર કરી શકો છો. એ જ રીતના શાકભાજીના પાકોમાં તમે કળશ સીડ્સનું પણ વાવેતર કરી શકો છો. તો આ રીતના ઘણી બધી કંપનીઓ જે છે જે સારી એવી રીતના બિયારણની અંદર કામકાજ કરી રહી છે. તો આ કંપનીના બિયારણ પણ તમે લઈ શકો છો. આગળના વિડીયોમાં આપણે ઘણી બધી અલગ અલગ વેરાયટી જે નવી માર્કેટમાં ધૂમ મચાવવાની છે એની વાત કરવાના છીએ. એની માટે જોડાવા માટે આપણા ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં તમે જોતા રહેજો. હરમેશને માટે ખેડૂત મિત્રોની સાથે ખેડૂત છે તો જગત છે. કેમ કે શિયાળુ વાવેતરમાં ખેડૂતો
મિક્સિંગમાં પાક વાવવાના છે એની માહિતી આપણે તમને આપી, પણ એમાં વધારે કયા પાકનું વાવેતર થશે એની પણ આપણે માહિતી આપવાના છીએ. તો 5 પાકનું વાવેતર વધારે થાય એવી આપણે આગાહી આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં આપી રહ્યા છીએ. હર હંમેશને માટે જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી. ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન.